ત્યાં જુઓ મમ્મી રેડી છે ખાખરા ને પાપડનો ચેવડો બનાવવા માટે. કંઈક નવું લાગે છે ને સાંભળવામાં, હવે જોવામાં બી એટલી યુનિક અને નવી છે. તો આ વિડીયો ખાસ જોજો. ખાખરા પાપડ અમારા ઇન્ગ્રેડિયન્ટ્સ બધા રેડી છે. લીમડો, મરચા, પાપડ. તો સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે તેલની અંદર આપણે રઈ નાખીશું ને રઈ એકદમ સરસ ચડી જાય અને તતડી જાય પછી એની અંદર અડધી ચમચી ભરી અને હિંગ નાખવાની. અહીંયા અમે લોકોએ 12થી 15 ખાખરા અને 5થી 6 પાપડ જે છે એ શેકીને એનો ચેવડો બનાવીએ છીએ. તમે તમારી રીતે મસાલાનું પ્રમાણ જે છે એ વધારે ઓછું કરી શકો છો. એટલે અમે અહીંયા થોડા મસાલા જે છે એ ચડિયાતા પ્રમાણમાં લીધા છે. તમને એવું લાગે તો તમે ઓછું કે વધારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ કરી શકો. તો અહીંયા મમ્મીએ વઘારની અંદર રઈની સાથે મરચું, હળદર બધું જ 1 ચમચામાં લઈ અને પછી એને જે છે રઈ એકદમ સરસ તતડી ગઈ છે, જોઈ શકો છો તમે પેનની અંદર. તો એની અંદર બધા જ મસાલા અને પછી લીલા મરચાં, લીમડો એ બધું ચોપ કરીને નાખી દેશે. આપણે એની અંદર જે આપણે ભૂકો કરેલા ખાખરા અને શેકેલા પાપડનો ભૂકો હતો એ એની અંદર એડ કરી દઈશું. એટલે આપણો મસાલો જે છે એ તરત જ ચડવા માંડે અને બળે નહીં. લાલ મરચું નાખ્યું હોય ને ફ્રેન્ડ્સ તેલમાં એટલે બહુ વાર સુધી એને રાખીએ તો એ કાળું પડી જાય. એટલે હંમેશા આપણે શાક વઘારતા હોય, દાળ વઘારતા હોય તો અહીંયા આપણો ખાખરા અને પાપડના ચેવડાની રેસીપી કમ્પ્લીટ થાય છે. ખૂબ જ સરસ. તો અહીંયા હું આવી ગઈ છું સ્કૂલે અને સ્કૂલે આવી અને મારા ફ્રેન્ડ્સ જે છે, ટીચર્સ, મારા કલીગ્સ, એ લોકોએ મને કીધું કે મેમ એક પેઇન્ટિંગ કરવાનું છે અને બેકગ્રાઉન્ડ કલર અમારાથી સેટ નથી થતો. તો હું એ લઈને બેસી ગઈ સ્કૂલે. મસ્ત મજાનું આખું જે છે એ ટીકે શીટ ઉપર બેકગ્રાઉન્ડ કલર કરી અને આમાં અમારે બનાવવાનું છે કેલેન્ડર. તો ગોલ્ડન વર્ડ્સ, કેલેન્ડર એ બધું આર્ટ એન્ડ ક્રાફ્ટનું વર્ક બાકી હતું. તો એ શેડિંગ અહીંયા જે છે આને એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ કહેવાય ફ્રેન્ડ્સ. તો ડ્રોઈંગ અને પેઇન્ટિંગ કરવું મને બહુ જ ગમે, મારી હોબી પણ છે. એટલે હું અહીંયા કોઓર્ડિનેટર છું, પણ ટીચર્સના જે કંઈ પણ આર્ટ ક્રાફ્ટ કે પેઇન્ટિંગના કામ હોય તો હું ઓલવેઝ એમાં એમને હેલ્પ કરાવું છું. તો ફ્રેન્ડ્સ અહીંયા અમે લોકો સાથે જમવા બેસી ગયા છીએ. પાણીપુરી ટાઈમ થઈ ગયો છે ડિનરનો અને ડિનરમાં અમે લોકોએ બનાવી છે મસ્ત મજાની ગરમીમાં ઠંડી ઠંડી પાણીપુરી ખાઈને અમે આવી ગયા છીએ ભાઈ સીધા ક્લાસીસે. અને હું, ડેડી અને રિકીન ક્લાસે આવી અને બોર્ડ અને વન વે વિઝનનું કામ ચાલે છે જોઈએ. ફ્રેન્ડ્સ તો મારી સ્કૂલનું એક લાસ્ટ મેં બ્લોગની અંદર ક્લિપમાં નાખ્યું છે મારી સ્કૂલનો વિડીયો. તો આ અમારી સ્કૂલનું સેટઅપ છે જ્યાં અમે લોકો આર્ટ એન્ડ ક્રાફ્ટનું વર્ક, ડ્રોઈંગનું પ્રિપેર કરતા હોય. આવા જ બ્લોગ્સ અને વિડીયોઝ માટે મને ફોલો કરો, શેર કરો.